ચાલતી હતી કે ભલે મને તમે સાંભળવા માંગતા પણ મારે જીવરાજભાઈને સાંભળવા જેટલું આ ભજન છે તો એ એક માં ભગવતીનો મહિમા છે વાલા. આ જેવો મહિમા છે એ જ મહિમા છે. જાજી માથા કુટાલી એકાબીજાને આવ જીવના હમ દીધા તો એકાબીજાને હમ પાછા લેવા પડ્યા. મહિના નહીં કોઈ હું એ નો મહિના પછી અમે પછી એમાં આપણું ગામ છે પાછું અહીંયા એટલે થોડું આપણા એ મહેમાન કહેવાના. યુવરાજભાઈ છે આપણા મહેમાન. આપણે એને પ્રેમથી સાંભળવા જોઈએ. સગાનો વ્યવહાર એક અલગ છે, ગાંધર્વ કલા છે એની પાસે, એનો એક ખાસ નોંધ રાખો. સગા વ્યવહાર આપણો હોય, કુટુંબ વ્યવહાર હોય, અલગ હોય છે. એ ફરજ માટે તો આવ્યા છે પણ આ ભેળા એક ગાંધર્વ છે ને માં ભગવતીનો એવો મહિમા ગાય છે, એવો મહિમા ગાય છે કે જીવરાજભાઈ જો ધારે ને તો હિમાલય વહી ગઈ ત્યાંથી